સુરતના માંગરોળના આંબાવાડી ગામની ઘટના સામે આવી છે। બેફામ દોડતી ટ્રકે બળદગાડાને અડફેટે લીધું। બળદગાડું ચલાવતા બાજુમાં બેઠેલ વ્યક્તિનું મોત થયું છે। ઘટનામાં 3 બળદના પણ મોત થયા છે। ટ્રક 1 બળદ અને 1 કિલોમીટર સુધી ખસી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મજૂરે ગયેલા એક કઠવાડાથી નીકળ્યા અને આંબાવાડી ગામે આવતા એક્સિડન્ટ થયેલા વસાવા ચંદ્રસિંહભાઈ અમરસિંહભાઈ વસાવા ગાડલાના માલિક છે અને એમના જોડે બેઠા હતા રામજીભાઈ કાથુડિયાભાઈ વસાવા એ મૃત્યુ થયેલ છે અને એક બળદને પેલા 1 કિલોમીટર કઈ ગામ ધોળકાના પાટિયા સુધી ઘસડી ગયા છે। 2 બળદ આ આંબાવાડીના ગામની બાજુમાં મરી ગયા છે અને મજૂરે ગયેલા એક કઠવાડાથી નીકળ્યા